चलो विद्यार्थी मित्रों, हवे गुणोत्तर श्रेणीना 5मा विडियोथी आपणे श्रेणी शोधवाना दाखलानी शरूआत करीए। आ टॉपिक अन्य टॉपिक करता थोड़ोक अघरो छे। मैं आना माटे एक उदाहरण लख्युं छे। जो गुणोत्तर श्रेणीनुं त्रीजुं पद ते श्रेणीना प्रथम पदनो वर्ग होय अने चौथुं पद 243 होय तो ए श्रेणी शोधो। आ दाखलानी रकम परीक्षामां 3 मार्कमां पूछाय तो दाखलो केवी रीते गणवो एनी हूँ तमने समजूती आपूँ। पहला दाखलानी रकममां जे एक शरत आपी छे ने ए शरत जोई लईए। शरत एवुं कहे छे के श्रेणीनुं त्रीजुं पद जे छे ने ए त्रीजुं पद प्रथम पदनो वर्ग छे अने ए श्रेणीनुं चौथुं पद 243 छे। तो हवे ए श्रेणी कई हशे? तो जो आ पहलो दाखलो छे ने एटले मैं श्रेणी लखीने ज राखी छे। आ श्रेणी 9, 27, 81, 243 ज छे। आ ज श्रेणी तमारे दाखलानी रकममां शोधवानी छे। हवे दाखलामां आपेली आ शरतने जो आ त्रीजुं पद ए कया पदनो वर्ग छे? तो के प्रथम पदनो वर्ग छे। तो आ श्रेणीनुं आ त्रीजुं पद कहेवाय। 81 ए त्रीजुं पद छे, ए प्रथम पदनो वर्ग छे एटले आ रह्युं एनुं प्रथम पद। आनो वर्ग करो, 9 नो वर्ग 9 गुण्या 9 करो तो 81 थाय। एटले आ त्रीजुं पद छे ने बेटा ए प्रथम पदनो वर्ग कहेवाय। अने आ ज श्रेणीनुं चौथुं पद 243 छे। दाखलानी अंदर आ माहिती अहींया छापीने आपी छे, चौथुं पद 243 छे। तो श्रेणी आ ज छे। परीक्षामां आ श्रेणी छापीने आपी हशे नहीं, तमारे आ श्रेणी शोधवानी छे। माटे आ श्रेणी केवी रीते शोधवी ने ए हूँ तमने हवे समजावुं। श्रेणीनुं प्रथम पद परीक्षामां आ रकममां छापीने आप्युं नथी, એટલે પ્રથમ પદને આપણે એ કહીશું। T1 એટલે એ પ્રથમ પદ આપણું એ છે અને એનું ત્રીજું પદ T3 ઇઝ ઇક્વલ ટુ એ આરનો સ્ક્વેર કહેવાય। મેં તમને ક્રમિક પદોની અંદર T3ની કિંમત શોધતા શીખવાડી હતી। T3 ઇઝ ઇક્વલ ટુ એ ગુણ્યા આરની 2 ઘાત। હવે આ જ વસ્તુ મેં અહીં લખી છે। તો હવે બહુ જ શાંતિથી સમજજો કે આ ત્રીજું પદ છે ને એ આ પ્રથમ પદનો વર્ગ છે। તો મેં આ પ્રથમ પદ એમનું એમ લખી દીધું અને આ ત્રીજું પદ એમનું એમ લખી દીધું। પણ શરત મુજબ આ ત્રીજું પદ છે ને એ આ પ્રથમ પદનો વર્ગ છે, એટલે આનો વર્ગ કરી દઈએ ને તો જ બે સરખા થાય। હવે આ વસ્તુ સમજાવવા માટે મેં બાજુમાં એ જ શ્રેણીના બે આંકડા લીધા છે। જો એનું ત્રીજું પદ 81 હતું, આપણને ખ્યાલ જ છે, અને એનું પ્રથમ પદ 9 હતું। આ ત્રીજું પદ છે ને એ પ્રથમ પદનો વર્ગ છે, એટલે 9નો વર્ગ કરો તો 81 થાય, તો જ આ બે કિંમત સરખી બને। માટે મેં આ જે માહિતી લખી છે એ પરીક્ષામાં તમારી પાસે હશે નહીં, પણ આ સમજવા માટે લખી છે કે આવું સ્વરૂપ છે ને એ અહીં બનાવવાનું છે। પ્રથમ પદનો વર્ગ કરી દેવાનો અને ત્રીજું પદ ઇઝ ઇક્વલ ટુમાં લખી દેવાનું। હવે આનું સાદુરૂપ આગળ આપવાનું। તો જો એનો સ્ક્વેર છે ને તો એનો સ્ક્વેર એટલે એ ગુણ્યા એ ઇઝ ઇક્વલ ટુ આની માહિતીમાં જો આ એ એમનું એમ લખ્યું, પણ આરનો સ્ક્વેર છે એટલે આર 2 વખત લખ્યા। હવે જો આ ત્રણેય પદો છે ને એ એકબીજા સાથે ગુણાકારમાં છે, એટલે આ પદ ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ જશે ને તો ભાગાકારમાં જતું રહેશે। એટલે આનું સ્વરૂપ આ રીતનું દેખાશે, એ ગુણ્યા એ ભાગ્યા એ ઇઝ ઇક્વલ ટુ આ આર 2 વખત છે એટલે આરનો સ્ક્વેર કરી દેવાનો। હવે શું કરવાનું, આ એ અને આ એ કટ કરી દેવાના અને અહીંયા આગળ માત્ર એક જ વખત એ વધશે, એ એમને એમ ઉતારી દીધો અને બાજુમાં આર સ્ક્વેર કરી દીધો। હવે પ્રથમ પદ એની કિંમત કેટલી હશે? તો આ શ્રેણીનો જે આર હશે ને એના સ્ક્વેર જેટલી હશે। તો આવું આપણે ગાણિતિક રીતે શોધી કાઢવાનું કે આ શ્રેણીનું પ્રથમ પદ કયું હશે? તો તેનો સામાન્ય ગુણોત્તર આર જે હશે ને એના સ્ક્વેર જેટલું હશે। એટલે મેં બાજુમાં લખીને રાખ્યું છે પ્રથમ પદ સામાન્ય ગુણોત્તરનો વર્ગ હશે। એ આપણે આર શોધી કાઢીએ ને દાખલામાંથી તો આપણને એ મળી જાય, અને આર અને એ મળે ને એટલે આખી શ્રેણી મળી જશે। હવે દાખલાની અંદર T4ના સૂત્રમાં આપણે એની કિંમત આર સ્ક્વેર મૂકી અને પછી આરની કિંમત શોધી કાઢીશું। તો આરની કિંમત શોધવાની આ ગણતરી છે। દાખલાની અંદર આપણને T4ની કિંમત 243 આપી છે। T4નું સૂત્ર મૂકવાનું, તો T4નું સૂત્ર મૂક્યું, T4 ઇઝ ઇક્વલ ટુ એ ગુણ્યા આરની 3 ઘાત। હવે આપણી પાસે એની અને T4ની કિંમત છે, T4ની કિંમત 243 છે, અને જો આ એની કિંમત કેટલી છે? તો કે આરના સ્ક્વેર જેટલી। તો એની જગ્યાએ આપણે આરનો સ્ક્વેર લખી દેવાનો અને આ પદ તો એમનું એમ લખી દેવાનું, આમાં કોઈ ફેરફાર કરવાનો નહીં। હવે શું કરવાનું,
આ 243 એમના એમ નીચે ઉતારવાના અને આ બેનો ગુણાકાર કરો ને તો એની ઘાતનો સરવાળો થઈ જાય. આર ગુણ્યા આર કરો તો એની ઘાત 3 અને 2 5 થઈ જાય, એટલે આરની 5 ઘાત લખાય. આરની કેટલી ઘાત લખાય? 5 ઘાત. T4ની કિંમત 243 અને આરની 5 ઘાત. હવે આ બે ઇઝ ઇક્વલ ટુ છે એટલે આમાંથી આપણે આર શોધવાનો છે, આ આરની કિંમત શોધવાની છે. તો અહીંયા આગળ એવી કોઈ રકમ હશે કે તેની 5 ઘાત કરો તો 243 જ થાય. તો આનું સ્વરૂપ બદલી નાખવાનું. આનું શું બદલવાનું? સ્વરૂપ. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એવું 5 વખત કરો ને તો 243 જ થાય. તો તમારે શું કરવાનું? 3ની 5 ઘાત લખી દેવાની. આનું સ્વરૂપ બદલીને આવું લખવાનું. 3ની 5 ઘાત એટલે જ 243 થાય અને આરની 5 ઘાત એમની એમ નીચે ઉતારી દેવાની. મેં આગળના વિડીયોમાં શીખવાડ્યું એ પ્રમાણે જેનો આધાર સરખો હોય ને એની ઘાત સરખી. તો જો અહીંયા ઘાત સરખી છે તો એનો આધાર એ સરખો જ હોય. તો આપણે ઘાત સરખી થાય ને એટલે ઘાતની કિંમત કટ કરી દેવાની. આ ઘાતની કિંમત અહીંથી કટ કરી દેવાની. 5 5 કટ કરવાના અને હવે આપણી પાસે આરની કિંમત મળી જાય તો આર ઇઝ ઇક્વલ ટુ 3 બને. આરની કિંમત પરથી શ્રેણીનું પ્રથમ પદ શોધતા. હવે મેં આ જે સૂચના લખી છે ને એ સૂચનાનો ઉપયોગ આપણું પ્રથમ પદ શોધવા માટે છે. પ્રથમ પદ માટે મેં આગળ શીખવાડ્યું પ્રમાણે આપણું પ્રથમ પદ એટલે એની કિંમત કોના જેટલી હતી? તો કે આરના સ્ક્વેર જેટલી હતી. તો જો આપણી પાસે આરની કિંમત અહીં 3 શોધી છે તો આ 3 છે ને એ આરની જગ્યાએ નીચે મૂકી દેવાના અને એનો સ્ક્વેર કરી દેવાનો. એટલે આનો સ્ક્વેર કરો ને તો એની કિંમત 9 મળશે. એની કિંમત કેટલી મળશે? 9. આવું સ્ટેપ આપણે સૌ પહેલાં દાખલાની શરૂઆતમાં સાબિત કર્યું હતું કે આ શ્રેણીનું પ્રથમ પદ કયું હશે? તો એ સામાન્ય ગુણોત્તર આરના સ્ક્વેર જેટલું હશે. એટલે કોઈપણ સંજોગોમાં દાખલામાંથી આર શોધવાનો અને આર આપણે આ ઉપર શોધ્યો 3 એ અહીં મૂકી દીધા એટલે એની કિંમત 9 મળી ગઈ. હવે જો આપણી પાસે પ્રથમ પદ એ મળી જાય અને આરની કિંમત સામાન્ય ગુણોત્તર મળી જાય તો એ આપણે શ્રેણી જાતે તૈયાર કરી શકીએ. કોઈપણ શ્રેણી તૈયાર કરવા પ્રથમ પદની જરૂર પડે અને એના આરની કિંમતની જરૂર પડે. જો આપણે દાખલામાં આ બે વસ્તુ શોધી કાઢીએ તો કોઈપણ શ્રેણી જાતે બનાવી શકાય. હવે આપણે પ્રથમ પદ એ 9 મૂકીને શ્રેણી તૈયાર કરીએ. જો પ્રથમ પદ એ 9 મૂક્યું અને આને 3 વડે ગુણવાનું, કારણ કે આનો સામાન્ય ગુણોત્તર આર 3 છે. તો 9 તરી 27, બીજું પદ 27, 27 તરી 81 અને 81 તરી 243. તો આ શ્રેણી હશે. શ્રેણી શોધવા માટે તમારે સૌ પ્રથમ એ અને આરની કિંમત શોધવી પડે અને આવી રીતે શ્રેણી તૈયાર કરી શકાય. તો આ શ્રેણી શોધવાનું પહેલું ઉદાહરણ અહીં પૂરું કરું અને હવે તમને સ્વાધ્યાયનો દાખલો શીખવાડું. ચલો શ્રેણી શોધવાનો એક બીજો દાખલો આ જ વિડીયોથી શરૂ કરીએ. વિભાગ ડી, દાખલા નંબર 6, ચોપડીમાં પાના નંબર 298 ઉપર આપેલો છે. આ દાખલાની રકમ કંઈક આ રીતની છે. ગુણોત્તર શ્રેણી માટે T1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ T2 એવું લખ્યું છે. એટલે કે એનું પ્રથમ પદ છે ને એનો સ્ક્વેર કરો ને તો ઇઝ ઇક્વલ ટુ એનું બીજું પદ બને. તો બીજું પદ એ પ્રથમ પદનો સ્ક્વેર એટલે એનો વર્ગ છે અને T3 જો 64 હોય તો ગુણોત્તર શ્રેણી શોધો. મેં આગળના દાખલામાં જે રીતે શીખવાડ્યું એ જ રીતે તમારે આ દાખલામાં ગણતરી કરવાની છે. અહીંયા આગળ પહેલાં આ માહિતીનો ઉપયોગ કરી એની કિંમત શોધીશું ગાણિતિક રીતે અને પછી T3નું સૂત્ર મૂકી આરની કિંમત શોધીશું. જુઓ દાખલામાં આ બે માહિતી આપેલી છે, આ શરત કહેવાય. તો આપણો T1 એટલે શું થાય? પ્રથમ પદ ઇઝ ઇક્વલ ટુ એ થાય અને આપણું બીજું પદ કોને કહેવાય? તો બીજું પદ એટલે એ આર કહેવાય. એ ગુણ્યા આર, એ આર કહેવાય. હવે આ શરત મુજબ શું થાય છે કે આનું આ બીજું પદ છે ને એ પ્રથમ પદનો વર્ગ છે. પ્રથમ પદનો વર્ગ છે એટલે આને ગાણિતિક રીતે બેને કેવી રીતે લખી શકાય? તો જુઓ દાખલામાં આ જે રીતે આપ્યું છે ને એ જ રીતે મેં નીચે લખીને બતાવ્યું. જો T1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ T2. હવે T2ની કિંમત એટલે બીજા પદની કિંમત એ આર છે તો એક્ઝેક્ટ એની નીચે એ આર લખી દીધું અને આપણું પ્રથમ પદ એટલે એ તો પ્રથમ પદની નીચે એ લખી દીધું. પણ ધ્યાનથી જોઈએ તો પ્રથમ પદનો શું કરવાનો છે? સ્ક્વેર કરવાનો છે. એટલે અહીંયા એનો સ્ક્વેર કરવાનો ઇઝ ઇક્વલ ટુ એ આર. હવે આનું સાદુરૂપ આપવાનું. આનું સાદુરૂપ આપવા જઈએ તો એનો સ્ક્વેર એટલે એ ગુણ્યા એ લખી શકાય. હવે આનું સાદુરૂપ આપતા શીખવાડો. એનો સ્ક્વેર છે એટલે એ ગુણ્યા એ
પછી ઇઝ ઇક્વલ આ બે પદ એકબીજા સાથે ગુણાકારમાં છે એટલે ગુણાકારવાળું પદ છે ને એ બરાબરની આ બાજુ જશે તો ભાગાકારમાં જતું રહેશે. તો આ પદ આ બાજુ ભાગાકારમાં જાય ને તો આ રીતે લખાય a ગુણ્યા a ભાગ્યા a. હવે શું કરવાનું? હવે આ a અને આ a કટ થઈ જશે, વધશે પ્રથમ પદ અહીંયા એક જ વધે છે a, તો આ a નીચે ઉતારી દીધો અને ઇઝ ઇક્વલ ટુ આરની કિંમત ઉતારી દીધી. તો આ શ્રેણીનું પ્રથમ પદ કેટલું હશે? તો એ શ્રેણીના સામાન્ય ગુણોત્તર r જેટલું જ હશે. જે શ્રેણી હશે એનું સામાન્ય ગુણોત્તર r જે હશે ને એ જ એનું પ્રથમ પદ હશે. એટલે મેં બાજુમાં લખીને રાખ્યું છે પ્રથમ પદની કિંમત આરની કિંમત જેટલી જ હશે. તો હવે કોઈ પણ સંજોગોમાં આપણે r શોધી કાઢીએ ને તો આપણને એનું પ્રથમ પદ મળી જાય, અને પ્રથમ પદ મળે અને r મળે એટલે આખી શ્રેણી મળી જશે. ચલો T3ના સૂત્રમાં a બરાબર આરની કિંમત મૂકીને ગણતરી કરીએ ને તો આપણને આરની કિંમત મળી જાય. તો T3નું સૂત્ર છે T3 ઇઝ ઇક્વલ ટુ a ગુણ્યા આરની 2 ઘાત, a ગુણ્યા આરની 2 ઘાત. હવે આ T3ની કિંમત દાખલામાં છાપીને જ આપી છે 64. હવે આ એની કિંમત કેટલી છે? તો કે r જેટલી. તો એ જ્યાં છે ને એની નીચે r લખી દીધા, અને આ પાછળનું પદ તો એમનું એમ મૂકી દીધું, આરની 2 ઘાત. હવે આ 64 એમને એમ નીચે ઉતારી દીધા અને આરને આની સાથે ગુણાકારમાં લીધો એટલે આરની 3 ઘાત થઈ ગઈ. હવે આ 64 જે છે ને એનું સ્વરૂપ બદલવાનું. અહીંયા આગળ એવી કોઈ રકમ હશે જ કે જેની 3 ઘાત કરો ને તો 64 થાય. તો તમારે કેલ્સી ઉપર જાતે બેટા ગણતરી કરવી પડે અને વિચારવું પડે કે અહીંયા એવી કઈ રકમ હશે કે જેની 3 ઘાત 64 થાય. તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરો ને તો 3 વખત કરો ને તો 64 થાય. તો આનું સ્વરૂપ બદલીને તમારે આવું લખવાનું 4ની 3 ઘાત. 4ની 3 ઘાત લખો તો પણ એ 64 જ કહેવાય. ઇઝ ઇક્વલ ટુ સામે આરની 3 ઘાત એમની એમ નીચે ઉતારી દેવાની. હવે તમારે શું કરવાનું? સિદ્ધાંત લગાવવાનો. આધાર સરખો તો ઘાત સરખી. તો જો અહીં ઘાત સરખી થઈ ગઈ તો એનો આધાર સરખો જ કહેવાય. તો આરની કિંમત 4 જ હશે. આરની કિંમત કેટલી હશે? 4 જ હશે. તો હવે આપણે શું કરવાનું? આ આધાર એમનો એમ રાખી અને આ ઘાત અહીંથી કટ કરી દેવાની, આ 3 કટ કરી દેવાના. એટલે અહીંયા આરની વેલ્યુ મળી જાય 4. તો જો દાખલામાં આરની કિંમત મળી જાય ને તો એની પણ કિંમત મળી જશે અને આખી શ્રેણી મળી જશે. આરની કિંમત પરથી પ્રથમ પદ શોધતા. તો આ દાખલામાં આપણને આરની કિંમત 4 મળી ગઈ છે. હવે દાખલામાં શું થયું હતું? આપણે જ્યારે ગાણિતિક રીતે સાબિત કર્યું હતું તેનું પ્રથમ પદ કેટલું હતું? એના સામાન્ય ગુણોત્તર r જેટલું જ હતું. એ આપણે આગળ શોધ્યું હતું. હવે તો શું કરવાનું? તો આરની કિંમત ખાલી અહીં મૂકી દેવાની. તો જો આરની કિંમત 4 છે ને એ અહીં મૂકી દઈએ, એ જ એનું પ્રથમ પદ હશે. તો પ્રથમ પદની કિંમત 4 મળી ગઈ અને એનો સામાન્ય ગુણોત્તરે 4 મળી ગયો. તો શ્રેણી આપોઆપ તૈયાર થઈ જશે. શ્રેણીનું પ્રથમ પદ ઇઝ ઇક્વલ ટુ 4 મળ્યું અને એનો સામાન્ય ગુણોત્તર પણ 4 થાય છે. તો શ્રેણી નીચે મુજબ તૈયાર થશે. શ્રેણીનું પ્રથમ પદ 4, એનું સામાન્ય ગુણોત્તર પણ 4 છે એટલે ગુણ્યા 4 કરો તો 16, એને ગુણ્યા 4 કરો તો 64, એને ગુણ્યા 4 કરો તો આની આગળનું પદ મળશે. આ રીતે આખી શ્રેણી તૈયાર કરી શકાય. પરીક્ષામાં આ શ્રેણી આપેલી હશે નહીં, પણ એવું કીધું હતું બીજું પદ છે ને એ એના પ્રથમ પદનો વર્ગ છે. એટલે t1² ઇઝ ઇક્વલ ટુ t2 લખેલું દાખલામાં. દાખલાની રકમમાં t2ની કિંમત t1ના સ્ક્વેર જેટલી હતી એવી સૂચના હતી. એના ઉપરથી આપણે આ શ્રેણી તૈયાર કરી. આ રીતે શ્રેણી શોધવાના 2 દાખલા અહીં પૂરા કરું છું. મેં શ્રેણી શોધવાનું ઉદાહરણ પણ શીખવાડી દીધું અને સ્વાધ્યાયનો દાખલો પણ શીખવાડી દીધો. તો હું અહીંયા આગળ શ્રેણી શોધવાનો આ વિડીયો પૂરો કરું છું.